નમસ્કાર, આજે આપણે ભારતના રાજ્યોના ઉપનામ વિશે જાણીશું. જમ્મુ અને કાશ્મીર પૃથ્વી પરના સ્વર્ગ તરીકે જાણીતું છે, તો લદ્દાખને લિટલ તિબેટ કહેવામાં આવે છે. હિમાચલ પ્રદેશને પહાડોનું રાજ્ય કે ફ્રૂટ બાઉલ કહે છે, તો પંજાબને 5 નદીઓનું રાજ્ય કહે છે. ઉત્તરાખંડ એ દેવભૂમિ તરીકે ઓળખાય છે, તો ઉત્તર પ્રદેશ છે ભારતનો ખાંડનો કટોરો. હરિયાણા ભારતનું બ્રેડ બાસ્કેટ છે, તો રાજસ્થાન લેન્ડ ઓફ કિંગડમ છે. ગુજરાત એ સિંહોની ભૂમિ કે પશ્ચિમનું ઘરેણું છે, તો મધ્યપ્રદેશ ભારતનું હૃદય છે. છત્તીસગઢ એ ટ્રાઇબલ હાર્ટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, તો ઝારખંડ ઓળખાય છે જંગલોની ભૂમિ તરીકે. બિહાર જાણીતું છે મઠોની ભૂમિ તરીકે, તો પશ્ચિમ બંગાળ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ કલ્ચર છે. ઓડિશા ઓળખાય છે જગન્નાથની ભૂમિ કે લેન્ડ ઓફ સોલ તરીકે. તો આંધ્રપ્રદેશ છે ભારતનું કોહિનૂર કે એક બાઉલ ઓફ ઇન્ડિયા. તેલંગાણા બિરયાનીની રાજધાની તરીકે, તો મહારાષ્ટ્ર ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે. ગોવા પૂર્વનું મોતી છે, તો કર્ણાટક સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા છે. કેરળ ગોડ્સ ઓન કન્ટ્રી કે મસાલાનો બગીચો છે, તો તમિલનાડુ મંદિરોની ભૂમિ છે.